हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले विकास का जो फर्स्ट टेस्ट का असाइनमेंट है स्टैंडर्ड 9 का, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट के सेक्शन बी की। इसके पहले ऑलरेडी मैंने गुजराती का सेक्शन ए अपलोड करके यूट्यूब पर रख दिया है। अगर आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी, वहाँ पे जाके आप चेक कर सकते हो। अदरवाइज़ चैनल की प्लेलिस्ट में भी आप चेक कर सकते हो। तो स्टार्ट करेंगे सेक्शन बी। पोएम 1। एक મૂરખને કેવી ટેવ। એક મૂરખને એવી ટેવ છે કે તે પથ્થર એટલા દેવ માનીને તેને પૂજે છે। તે પાણી દેખે ત્યાં સ્નાન કરે છે અને તુલસી દેખે તો એના પાન તોડે છે। રાઈટ। નેક્સ્ટ ક્વેશ્ચન। મૂકી હીરો ઉપાડે પહાણ એટલે શું? તો આનો જવાબ શું આવે? રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી। તેઓ નવી વાત કરનારને દબાવી દે છે। તેઓ મૂકી હીરો ઉપાડે પહાણ એટલે મૂલ્યવાન જીવન આપણા વેડફી નાખે છે। નેક્સ્ટ પોએમ 3 કા। કવિ કોનો જય ગાય છે? તો કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે। તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે। જંગલમાં પણ મંગલ કોણ કરે છે? તો ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની સાણી રીત તેમજ ગુજરાતની ઉદ્યમપ્રીત જંગલમાં પણ મંગલ ફરે કરે છે। પોયમ 5 કા। કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે? તો આત્માનો દીવો એટલે આત્મશક્તિ। વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે છે। તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન। તું તારા દિલનો દીવો થા એટલે શું? તું તારા દિલનો દીવો થા એટલે મનુષ્ય પોતાના બળે જ આગળ વધવાનું છે। તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધી શકે છે। નેક્સ્ટ પોયમ 7 કા। નવયુગના પ્રવાસી પૃથ્વી પર શું ઉતારશે? તો નવયુગના પ્રવાસી પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે। નેક્સ્ટ ક્વેશ્ચન। નૂતન યુગના પ્રવાસી શું હટાવશે, શું મિટાવશે? તો આનો જવાબ શું આવે? તો નૂતન યુગના પ્રવાસી ઊંઘ, આળસ અને નિરાશા હટાવશે। તેઓ મિથ્યા વેર ઝેર મિટાવશે। ક્લિયર। નેક્સ્ટ પોયમ 8। અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો આનો જવાબ આવશે અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે। એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે। નેક્સ્ટ ક્વેશ્ચન। ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણકલું બહાર નીકળે છે। કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી। નેક્સ્ટ પોયમ 10। એ લોકો કાવ્યના કવિ જંતુનાશક દવા થવા શા માટે માગે છે? કવિને એ લોકો પ્રત્યે આક્રોશ છે। તેઓ અનાજ, કાપડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે, પછી તેઓ ઊંચા ભાવે વેચે છે। કવિ જંતુનાશક દવા થવા માગે છે, તેમ કરીને તે સંગ્રહખોરી કરનારા, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માંગે છે। નેક્સ્ટ ક્વેશ્ચન। સંગ્રહખોરો કાપડ ક્યારે વેચવા કાઢે છે? જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે, એટલે કે ગરીબ માણસ ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામે છે, ત્યારે સંગ્રહખારો કાપડ વેચવા કાઢે છે। क्लियर। नेक्स्ट पोयम लॉन्ग आंसर आएंगे यहाँ से। पोयम 1 का। अखाना छप्पामांथी तमने શું જાણવા મળ્યું વિગતે લખો। તો આનો જવાબ શું આવે? અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે। ઢોંગી લોકો જે બાહ્ય આચારમાં માને છે। અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ। વાદ વિવાદમાં પડીને આપણે આપણા હીરા જેવા મૂલ્યોનું જીવન વેડફવું જોઈએ નહીં। ક્લિયર।
डाउट फॉर इन दिस क्वेश्चंस। नेक्स्ट पोएम की बात करेंगे। पोएम 3, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, કાવ્યના આધારે ગુજરાતની વિશેષતા જણાવો। તો ગુજરાતની વિશેષતા, તો ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે અને જ્યાં વસે છે ત્યાં પણ તે ગુજરાત બનાવી લે છે। તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી। તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે। તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસીમતા જાળવી રાખે છે, તેનું જતન કરે છે। તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી પણ સંચિત કરે છે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન્સ। માણસમાં રહેલી અસીમ શક્યતાઓનો તમારા દિલનો દીવો કાવ્યના આધારે વ્યક્ત કરો। તો આનો આન્સર શું આવશે? માણસમાં અસીમ શક્તિ રહેલી છે, તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે। તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે, એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે। પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી। આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓનો ઓળખીને તેના બળે જ આગળ વધવું જોઈએ। આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી આપણા ખપનું નથી। राइट, देखो हम अच्छे से एक बार रीड कर लेना। नेक्स्ट क्वेश्चन करेंगे पोएम 7 का। नूतन युगना प्रवासी केवा होय छे? तो नूतन युगना प्रवासी नवसर्जननी वाटे विहारता होय छे, नवुं सर्जन करवा विचारता होय छे। तेओ प्रगतिना पंथे होय छे। तेमनामां आशा अने उल्लास होय। तेमनामां आळस के निराशा ना होय। तेओ मोह मायाना फंदमां फसाया ना होय। તેમનામાં જૂઠી અને કીર્તિનો મોહ ના હોય। તે ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે। ડન। નેક્સ્ટ પોએમ 8 की बात करेंगे। આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દમાં લખો। તો આનો જવાબ શું આવશે? આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે। માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજુ ગુમાવ્યો નથી। હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે, માળા બનાવતા તણખલા લઈ આવે છે, રસોડામાં તેમના પીછા પણ ખરે છે અને તેઓ ભીંતના તિરાડમાંથી ઘાસ અને તેમના ભીંતના જે તિરાડો પડી છે ત્યાંથી ઘાસ પણ ઉગવા લાગે છે। માટીએ તેનામાં હજી આદિકાળનો મૂળ સાચવી રાખ્યા છે। એટલે જ વાડે ચોડે પ્લાસ્ટિકના ફૂલો ઉઘડતા નથી। નેક્સ્ટ ધ લાસ્ટ ક્વેશ્ચન પોએમ 10 की। એ લોકો કૃતિના મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો। તો એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોરો, શોષણખોરો લોકો પર આક્રોશ ઠાલવે છે। એ લોકો શ્રીમંત વર્ગ, તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે। ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રીબાતો હોય ત્યારે એ લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે। કયા લોકો? જે આ બધા સંગ્રહ કરી રાખે છે એ લોકો। તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે। કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે। એ લોકો સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ દૂર કરે, તેમની लाचारियों लाभ उठावो જોઈએ नहीं। क्लियर? सो दैट्स यहाँ पे अपना पोएम 10 फिनिश होता है, सेक्शन भी कंप्लीट होता है। अगर वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना।